મજામાં જવાની બાકી મારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે યાર। અત્યારે થઈ ગઈ છે સવાર, મસ્ત મજાની છે ને સવાર પડી ગઈ છે ને આપણે આવી જશે ભાઈ આ તાણી જોવા। હા જો એમ તો મારું પર જોવા આવ્યા પણ કાંઈ આવ્યું નહોતું ભાઈ, તો અત્યારમાં આપણે જો એવા છીએ અને ફિલહાલ થેલી ભાઈ ખાલી છે, થેલીમાં પણ કાંઈ આવ્યું નથી। બાકી આવીને ઓલા પણ એટલે જોઈએ છે એમ છે ત્યાં ભાઈ। અને આપણે આમ જોતા જઈએ કાંઈક જો આવશે તો તમને પણ અમે કેવું એમ એટલે હું કે ભાઈ તો કંઈ આવતું નથી આજ મિત્રોમાં હજુ નહીં આવ્યું ભાઈ, હવે ઘટી ગયું છે એની જગ્યાએ બીજું શું આવે કંઈ ખબર છે નહીં। તો ફિલહાલ જોતા તો જઈ અને આવ્યું ભાઈ એક જો વેખું આવ્યું છે એવું લાગે છે, જોઈએ આ કંઈક છે મિત્રો, આવું કંઈક વેખું કહેવાય છે ભાઈ। જો આપણા કાંઠાનું વેખું આવ્યું છે નેક્સ્ટ લેવલ, જો ભાઈ કંઈક આવી રીતે કંઈક કાઢવાનું હોય તો ભાઈ, અને આવું કંઈક છે મિત્રો। પેલા ફિલહાલ કાઢી લઈ પછી તમને ભાવ બતાવું મિત્રો। આપણે કાઢી લીધું છે ને આવું કંઈક છે ભાઈ, એક મસ્ત મજાનું થેલીમાં નાખી દઈએ અને આગળ તાણી આપણે જોઈએ ભાઈ એને થેલીમાં નાખી દીધું છે અને ફિલહાલ હવે ભાજી પા આગળ તાણી જોવા કંઈક આવ્યું હોય કે ન એવું કંઈ ખબર છે નહીં। તો મિત્રો છે ને આપણે કંઈ કેટલું શાક કાઢ્યું છે ને તમને બતાવી જોઈએ તો એક આ કસલી અને એક આ કસલી બે છે ભાઈ। ઓલી કહેલી છે ને ખાલી છે મેં જોઈ લીધી, આ છે ને ભાવ કહેલો ભરેલો છે ભાઈ। આ કહેલી ભાઈ નાની એમથી છે, એટલે નાની એમથી તો નહીં, નાની એમથી નથી મોટી છે ને આ કહેલી નાની છે, આ કહેલી મોટી છે પણ ખાલી છે, આ નાની છે પણ ભરેલી છે। એક જો વેખો એવું છે કંઈક અવડો અને માછલી એક આવી છે, ટોંટર આવ્યું છે, એવું બધું આવ્યું છે ભાઈ। અને કહેલી કેવી રીતે રમે દો ભાઈ, તો હવે કે બંધનનો ટાઈમ થઈ ગયો છે એટલે હવે આપણે જઈ કઈ ઘેરે શાક મૂકી દઈને પછી બોખું ખોલી લઈને જઈ બંધણે પીપા તમને બતાવી હાલો ભાઈ। અને એક બહુ ફોન જોયું છે તારા અહીંયા બહુ, અને કસલી પણ આવી ગયેલી છે ભાઈ, જોઈજો કે હવે આપણે બંધન પકડવા આવીએ પછી શાક ઘેરે મૂકતા આવ્યા પછી બોખું ખોલી લઈને બંધન પકડવા આવીએ એવા ફિલહાલ। અને બંધન છે ને એટલું ખાલી થઈ જ ગયું હશે, કહ્યું પકડીએ કહ્યું તો આવતી નથી પૈસા એમ છે ભાઈ। આપણે આમ આગળ પકડતા જઈએ અને બગલાન બધું છે ને મિત્રો ઘણું આવી ગયું છે। અને આમ જો આ કંઈક જોડે છે ભાઈ, હું જોડે કંઈ ખબર નથી, જે જોડતું હોય એ પકડી હોંડિયા ભાઈ મિત્રો। આસર પાણી જવાય ખોટ જવાળ છે એ હાથ જવાળ છે, હવે જેમ હવામાં વાળા તો થઈ જાય કે એમાં હાથ જવાળ આવી જાય ભાઈ। ફિલહાલ તો બંધન પકડીએ આપણે અને વાહ વાહ ટીટમ આવી ગયો ભાઈ, ખાલી ફાઇનલી કન્ટિન્યુ કેટલો થોડો કા ભાઈ આ છે પકડવો પડે કા મિત્રો, પકડી લીધું ભાઈ મિત્રો। તો ફાઇનલી કન્ટિન્યુ કાલ ખાલી છું નહોતું બંધન અને આ છે ને ખાલી થઈ ગયું છે જો ભાઈ, આવું બધું છે ભાઈ। અહીં સુરત દાદા વિકા નથી ને ત્યાં બંધન કોરું પડી ગયું ઉતારમાં, અને કાલ સુરત દાદા વિકા હા ને એ તેવા પાણી હતા કાલના જ્યાં વિડીયોમાં કદાચ ને તમે જોયું હોય તો નોટિસ કર્યું હોય તો। અને જો ભાઈ હવે કે ખોલો બોલો પકડી પછી હું તમને શાક બતાવું તો હે ને સુરત દાદા ઉગી જશે। જો ભાઈ બંધન પકડાઈ ગયું છે એટલે કંઈક હોંડિયન કસલીને એવું બધું આવ્યું છે। અરે વાહ વાહ વાહ, એટલું કંઈક આવ્યું છે ભાઈ શાક, આવું બધું છે હોંડિયન કહેલું ને એવું બધું એક ટીટમની જેનું છે ભાઈ, બહુ કંઈ મોટું છે નહીં ને ખાલી થઈ ગયું તો જરીક જ શાક આવ્યું। અને ભાજી ઘીરે શું થાય શું છે બધું અમે તમને બતાવીએ તો ભાઈ તમે વિનરો પાછા એ નજારો જો હોય ભાઈ નેક્સ્ટ લેવલ છે ને પણ મિત્રો હું હે ને અત્યારે જાઉં છું પાછું ઝાડજો ભાઈ, ફાઇનલી કન્ટિન્યુ ઝાડજો જાય છે અને સુરત જાય ને ભાઈ અમે છે હાથમાં આવી જશે એટલે આપણે આવી રીતે કંઈક હાલવું પડે છે। બાકી બિનારો ઝાડ જોઈએ પછી મચ્છી પણ તમને એમ બતાવીએ ભાઈ, પછી આપણે હાલે હું જમવાનું બનાવીએ તો એ પણ તમને બતાવીએ ભાઈ। ત્યાં સુધી બિનારો ને આપણે જવાનું છે ને આ બધું જવાનું છે ભાઈ, ઠેઠ અહીંયા
એક જ ઝાડ બાંધેલું છે ભાઈ. તો બીજું હું છે ને આવી છે એ પણ તમને બતાવી, એક ઝાડમાં કેટલી મચ્છા છે એ પણ તમને બતાવી. તો હવે હાલો આપણે ઝાડ બાર જોઈ લઈએ ભાઈ, બતાવી તમને ભાઈ. તો મિત્રો અહીંયા આપણે ઉસકાવી છે ઝાડ જોવા જોઈએ છે. ઓ માય ગોડ, ઉકો આવ્યો, ઉકાને કોઈક કાંઈક કાપીને હોઈએ અને આ કવડો મોટો ભાઈ ઉકો આવ્યો છે જોઈએ કો. અને અહીંયા પાસે એક વરજ આવી છે ભાઈ, એટલું કંઈક શાક આવ્યું છે. અને ઓલા પણ પા લેરિયા છે ભાઈ થોડાક, તો એ પણ તમને બતાવીએ. આ બધી કાઢ લઈએ ભાઈ, તમને બતાવીએ ભાઈ હું આવ્યું એમ. જો ભાઈ વરજ જો કેવી મસ્તીની. તો જો મિત્રો તમે એકવાર એક લેરિયો અહીંયા અને આમાં બધી ઝાડમાં છે ને ભાઈ લેરિયા થઈ જશે ભાઈ કંઈક જોઈએ કોઈ, એટલે કંઈક કાઢવાના રહેશે એટલે આપણે કંઈક કાઢી થશે ભાઈ લેરિયા એવું છે. બીજું બધું શાક છે આ છે ને ભાઈ, કાઢે બગડી ગયેલો હતો. અને આ જો ભાઈ એક લેરિયું છે, એક લેરિયું ઓલા પણ છે, એક લેરિયું આમ છે. એટલે લેરિયા છે ને બધી કાઢીએ હવે આપણે બીબા તમને બતાવીએ ભાઈ. તો મિત્રો છે ને આપણે દાળ જોઈને પછી અહીંયા એ વાત અહીં મારું પાસે ને એક દાળ છે તમને બતાવું ભાઈ. અરે વાહ 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 જો ભાઈ એ તો છે કે આ દાળ જોવાનું છે તો ભાઈ આવડો. અરે વાહ વાહ, અરે ઓહો લોટ કેટલા બધા આવે છે ભાઈ, એ આપણે જરાક ફોકસ કરીએ લોટ કેવા આવે એમ. અરે આવ્યો મિત્રો લોટ આવ્યો. આગા કેટલે ચલા છે ખબર છે પાછા, એટલે આગા છે ઘણા આગા છે, એટલા ઊંડા છે અમે પાણીથી. અને ભાઈ માય ગોડ લોડ આવ્યો છે ફાઇનલી જોઈએ કે ઓહો તો એમ થાય મિત્રો. અને લોડ એટલા છે ને પાછા, અરે વાહ આ શું થાય જો લોડ એટલા છે ને પાછા ભાઈ, બંધણને હા ફાળ નહીં બંધણના ચિત્ર કરી નાખે ભાઈ જોઈએ કો. અને ફાઇનલી જો ભાઈ લોડ આવે છે, મારું બજાર જોવે છે. અરે ઓ લોટ આવ્યો છે. હું આવીને પછી તમને ભાઈ બધી બતાડી દઉં. લોટ ફાઇનલી ગાડી આવે છે. અરે ઓ અને મિત્રો આવીને તે તમને બતાવીને બંધણ ને ફિલહાલ ઘણા ફાટી ગયેલા છે ભાઈ જોઈએ. નાંદિકાના બે બંધણ છે ફાટી ગયા છે ને અમે છે ને પારડીનું બંધણ, આ પારડીનું બંધણ છે ભાઈ, એ બંધણ કાઢી લીધું છે આવડું. આ તો ગાંઠે દાળ લઈને આવે કે ભાઈ તમને ભાઈ બતાવીએ કેટલું શાક છે. હા મિત્રો મારું બહેને ભાઈ આવે છે જોઈએ કો. સામા વરસ આવી ફાઇનલી મિત્રો જો ભાઈ જીવે હો પછી આ ડુસામાં આ નાનજી કાકાનું છે એને આપી દેવી પડશે. એટલે આપણને પેટમાં દુખશે કાયદા આપણું કદાચ થોડું આવેલું છે એવું છે. હા ઘરે પછી માથેલું પછી થોડાક એવો કંડિયા કસેલું છે કામ કાંઈ આવ્યું એમાં તો કાંઈ લીધેલું છે એ તો ઉકો અને એવું બધું મિત્રો છે. અને આમાં બરાબર ને લેરિયા છે એવું બધું એમાં હે બીજું બધું આપી દીધું ભાઈ. તમને કોઈને ગરમી થાય કે ટાઈટ હોય? મને તો જો આમ ગલ્લી ગયો તો ટાઈટ લેવાની એટલે અમારે ગરમી થાય. એમ છે ભાઈ ઘરે રહી બી તમને બધું બતાવીએ કાબુબા. હા આજ તો સાર ફૂડ છે ને એટલું આવી ગયું છે આ તો ખાવાનું. હા બાબા બહુ કેમ ફાટી ગયો લોટ ફાટી બોલો એમ છે ભાઈ અહીંયા હાલો મિત્રો તમે ને ભાઈ હવે જાગજોન એવા છે અને એટલું કંઈક શાક છે ભાઈ. આ સવારે આપણે ત્રણ કહી લેવી એ છે અને કહી લીધો ભાઈ ખાલી છે એ તો સવારે આપણને ખબર પડી ગઈ. અને બીજું એટલું છે ને ભાઈ વેફૂન ને વરેજી બધું છે. અને મોરબા રિપેર કરવા બેસી જશે. મારબો બનાવે છે પા રોટલા એવું બધું છે ભાઈ. અને આ છે પા હોંડિયા અને આ છે પછી માકોલી મને થઈ જવાની. હા તો એ ભેગી છે ભાઈ. હા કઈ છે કે બાપા ખાલી છે મને ખબર છે કારણ કે મેં હે કે જોઈ લીધેલી છે. તળણી હોતી કાઢી મૂકીએ બોલ.
છે ને ખાલી મને ખબર હતી કારણ કે લીંગા હે કે મેં સવારે બનાવ્યું કે શાક તે લીંગા તું ખાઈ ગયો લીંગા હે ને ખોરા નીકળ્યા એટલે પોલા ગરમીના નો એટલા ભરેલા હાલમાં હોય તો વધે છે ને મિત્રો એટલા ભરેલા હોય કંઈક આવું બધું છે ભાઈ તો આવી તો ઇન્ટર છે ઠીક હાલો મિત્રો તો હે ને ભાઈ સૂરજ જોડે ભર થઈ છે આવી તો ગાવા ભરેલી લીધો ભાઈ તો વખતથી છે હા ભરેલી છે હાવ ખાલી થોડી છે ગરમી છે ને પોલી તો કેટલી ગરમી થાય બહુ ગરમી થઈ જાય તો હવે ને આપણે તક દઉં પહેરીને રોપીવા ને દઉં જવું પડશે તો એમ કાંઈ નહીં ઓલું કરવું હો નહીં વાગ આવું એ તો ના ઓલા 1 મહિના દીધે તો આવેલા છે તો એ હવે 2 મહિના રહી વૈયા જાય ને પછી વ્યા જાય એ રહવાળા વૈયા હા એ રહો દુકાનનો રહ આવે એ ન મજા આવતી કામ નહીં મજા આમ તો ઓલો તો સ્પેશલ છે કે એ બનાવે ને એટલે ઈ કેરી કેવી કામ મોટી મોટી તો એક દી જાય ઘરે લેતા આવીએ અને પી એમ લઈને જાય તો પીવો જ પડશે તારે પીવો જ પડશે હવા પીધા ને હા પોર કેટલો પીધો આપણે પોર તો ઘણી વખત પીધો. હા અઠવાડિયામાં 2 વખત જાતા પીવા ઓણ તો 1 વખત પીવા જાય ને હવે પાછા 2 ખેલ થાય જાય જઈ આવ્યું તો એક દી ટેમ લઈને એક ભાઈનું કમેન્ટ આવેલી હતી કે મસબાગમાં કારે જવાના અહીંયા તો હે ને ભાઈ 12 રૂપિયા એમાં કરીને ચાલુ કરવાના હવે તો મોડા અને બીજા ભાઈની કમેન્ટ એમાં આવેલી હતી કે બટેટા પૌવામાં લીંબુ નાખી એમ તો હે ને ભાઈ લીંબુ અને પછી મેં ખાતા પીવા નાખ્યું અને બીજા ભાઈની કમેન્ટ એમાં આવેલી હતી કે મસ્ત બટેટા પૌવા મને બટેટા પૌવા ખાવાનું મન થઈ ગયું એટલે ઓચિંતાનું શાક થોડું હતું ને એમાં અને વેન કર્યું એમાં બનાવ્યા બાકી દાળ એમના દાણા નાની દાણા બધું નાખવું પડે પછી હેવલી તો બધું હોય એમાં પણ આપણે અહીંયા આ ગુપડી હોય દુકાન પાસેની ઓચિંતાનું હોસ્પિટલ બનાવ્યા છે એટલે એમ શું છે ભાઈ હવે જોઈએ તો આવું બધું છે જો ભાઈ એ બધું રિપેર થાય છે ને એક ભાઈની એમ કોમેન્ટ આવેલી હતી કે વાલજીભાઈ આવો સુરેન્દ્રનગર ફરવા બધો ખર્ચો હું આપી દઈ એમ આવેલી હતી પપ્પા કોમેન્ટ એવું છે એટલે પણ હું મોવા જાઉં તોય ભૂલો થોડું બોલો તો ના તો તમે ખર્ચો આપો એ વાત હાસી ખૂબ ખૂબ ધન્યવાદ એટલું કીધું એ મારે ન્યા ભાઈ કેમ મારે કહું એમ થાય ને નકર તો હું આવી જાઉં અને એક ભાઈની કોમેન્ટ એમાં આવેલી હતી કે રાજકોટ આવી જાવ વાલજીભાઈ ફરવા એમ એ તો એની કરતા અઘરું નહીં રાજકોટમાં તો બહુ મોટી સિટી હોય પણ એટલું કીધું એટલે આભાર અને જેવા અજળ આપણે કદાચ ફ્રેન્ડ બની જાઉં આ બે જગ્યાએ જરૂર જાઓ અમારે ક્યાં ઘરના બગાડવા તમારા પૈસા તમે ગમે ના નીકળી દે કાયલી જવું ને તો જાય આપણે એ તો આપણે વરસ દી સુધી આમ દેશી મળે ઓળખાણ થાય પછી થાય આ પાર્સલ લેર્યું કરી દો ફોનમાં પાર્સલ કરી દીધું કાંઈ પીવું નહીં કોઈ ભાઈ અને એક ભાઈની કમેન્ટ આવેલી હતી કે ભાઈ કે ઓનલાઈન શાક પાર્સલ કરી જો તો એ તો આપણેથી કેમ એ તો કારા ખોડાથી તે સુરેન્દ્રનગર જિલ્લો એમ છે બધું એવું બધું કોઈ કોમેન્ટ આવેલી હતી તો ઓનલાઈન પાર્સલ બેન છે ને કામ પણ એટલું આપણી પાસે શાક હોય ને કેમ પાર્સલ કરવું અને એવો આપણી પાસે પાવર આવી જાય ને બધી આટો ઉકલી તો આપણે ના સુધી પકડી દઈએ ભલામણ એવું થોડું છે એવું બધું છે ભાઈ અને આ હે ને જીંગલી હોંડિયન બોંડિયન બધું છે તો આપણે શાક બનાવીએ એવા બતાવીએ ને ફેલે છે ને થાય છે ભાઈ રોટલા વાહ વાહ ભાઈ જોરદાર છે હવે આખલે તાવડિયું કેમ આવ્યું મસ્ત એક નંબર તાવડીને ફેર આવે ને મને કહેજો ને તરત ફોન કરું એ ઓલું કરે માટી બદલી નાખે એટલે તરત તૂટી જાય એને થોડુંક કહેવું પડે એને છોકરો પોલીસમાં આવી ગયો ભરતીમાં આવી ગયો હા આપણે એમ કહીએ કે કુંભારના છોકરા પોલીસમાં ન આવે પણ એ આવી ગયો એટલે એને ભણાવ્યા એને તાવડીને પાછો ઓર્ડર કરવો તો કેટલી પડી હોય એ તો સેવા 20 છે હજી 20 છે ઓહો તો હવે હે ને ઓન ઓર્ડર ન દેવો 10 કીધી એટલે
આપણે છે ને વરસ નીકળી હા વરસ નીકળી જાય એટલે આપણે છે કે તાવડી સોમાં હું તો નીકળી જાય કે તાવડી છે ને એમ બહુ ફૂટતી મરાય છે હવે ફૂટે ને હવે ને ફૂટતી હાલો મિત્રો તો શાક બનાવી ગયો વાત તમને બતાવી ભાઈ આવી રીતે છે ભાઈ બધું હવે તો મિત્રો તો છે ને શાક બનાવવાની તૈયારી થઈ જશે બધું રેપા થઈ જશે બસો તો નાખો નાખો અહીં નાખો 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 આપવું પડશે બાબા હવે એક ચમચીમાં તમને તીખું લાગે તીખું તીખું મજા આવે ખાવાની 2 ચમચી નાખી દે ને અહીંયા કાંઈ ફેર ન પડે હો હા એમ બાબા હવે ગાડી ભરી લાવ્યો એમ બાપા આપણે મસબામાં સમસો દોઢ ચમચો મરચું ખાધેલું હોય તો પછી અહીંયા તો 2 ચમચી શું ફેર પડે હવે અહીંયા બસ ચા તો નાખવી પડે એવું હા મહેમાનનો ફોન આવી ગયો એટલે હું બહાર વિડીયો ઓછો વિડીયો બનાવતો શાક મૂકી દીધું છે હવે બની જાય સડી જાય પછી તમને બતાવીશું ભાઈ અને એવું બધું છે ભાઈ ત્યાં સુધી બિનારો સાંજ પડી જશે ભાઈ રાત અને ગાડી છે ને મિત્રો મને ઘણી ખરી આવડી ગઈ છે ભાઈ ગાડી આવડી ગયો ઘણી ખરી આપણને તો આવડી ગઈ આપણે તેમ તો અકારીને વિયાવી હતી તો એવું બધું છે ભાઈ બહુ મજા આવે ભાઈ ગાડી કરવાની તો છે ને ભાઈ શાક સડી ગયું છે જો ભાઈ મસ્ત મજાનું કોથળી પણ નાખી દીધી છે શાક પણ સડી ગયું છે ભાઈ આવું કંઈક છે જો નેક્સ્ટ લેવલ બધી બાણા કરીએ એટલે બતાવીએ ભાઈ તમને કંઈ ખાવા પધારો નહીં મજા આવી છે હો ખાવા હા એમ તો તો ભાઈ અમારે સંધુ મુંબઈ પહોંચી ગયા બધે જમવા ને બાણા કરીએ ભાઈ જમી લઈએ આપી દો મને આવું બધું છે ભાઈ શાકમાં મસ્ત મજાનો રોટલા છે કંઈક ઘઉંના જમવા બાકી તો આવું બધું છે મળશે ન હોય છે તેને અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય